અદ્ભુત 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 મધુરાષ્ટકમ, જ્યાં શ્રી ઠાકોરજીના દર્શન થઈ રહ્યા છે અને એ રૂપ માધુર્ય મહાપ્રભુજી રૂપી શ્વામનીજીના રોમ રોમમાં સમાઈ ગયું છે અને જે મધુરાષ્ટક બનીને પ્રગટ્યું છે એ શ્રી ઠાકોરજીની લીલાઓ, એના શ્રીઅંગ, એની કલાઓ કેટલી મધુર છે એ શ્રી મહાપ્રભુજીએ ગાયેલું મધુરાષ્ટકમનો એક એક શબ્દ પ્રભુ કૃપાથી જોઈએ, ઊંડાણથી જોઈએ. શ્રી ગોવર્ધન નાથ કી જય. અદરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરા દીપતે અખિલમ મધુરમ. અધર એટલે હોઠ. સખીજનો, કેવા હોઠ છે શ્રી ઠાકોરજીના! જાણે ગુલાબની પંખડીઓનો રંગ આકર્ષી લીધો હોય એવા અધરો, એવા કોમલ, અને જાણો કાળા ઘન ડિબાંગ વાદળમાં બે ઇન્દ્રવધુ વિહાર કરતી હોય એવા અધર મધુર છે. વદનમ મધુરમ, મુખમંડલ. શ્રી ઠાકોરજીનું મુખ કેવું છે? ચારુ કપોલ છે, નાગના બચ્ચા જેવા કુરકુરિયા કેસ જાણે મુખ પર આવે છે. સુંદર કર્ણ છે, સુંદર નાસિકા છે અને એનું સુંદર લટકતું મોતી શોભામાં અતિ વધારો કરી રહ્યું છે એવું વદન મધુર છે. મધુર એટલે સુંદર છે, મધુર એટલે આકર્ષક છે, મધુર એટલે સુંદર મધુરતા ભરેલું છે. નયન મધુરમ, નયન એટલે નેત્ર. કેવા નેત્ર? કમલ દલ લોચન સમાન કટાક્ષ નેત્ર, એ મધુર છે. હસિતમ મધુરમ, શ્રી ઠાકોરજીનું હાસ્ય મધુર છે. કેટલું મધુર છે, કેવું મધુર છે! જાણે પાણી ભરેલા નીલવર્ણી વાદળમાં બંગલાઓની પંક્તિ ઉડતી હોય, સફેદ બગલાઓની પંક્તિ ઉડતી હોય એવી શોભાયમાન સ્મિતમાંથી દંતાવલીઓ, જાણે મોતીઓની હારમાળા જેવી દંતાવલીઓ, જાણે દાડમની કડી જેવા દાંત અને એનું મંદ મંદ મુસ્કાન. હસિતમ મધુરમ. હૃદયમ મધુરમ, હૃદય કૃપાથી ભરેલું, અનુરાગથી ભરેલું હૃદય મધુર છે. ગમનમ મધુર, ચાલ મધુર છે. કેવી ચાલ છે શ્રી કૃષ્ણની! મદમસ્ત ચાલ, જાણે મદોન્મત ગજરાજ દૂરથી ચાલીને આવતો હોય ત્યારે એની જેવી ચાલ હોય ને એવું ગમનમ મધુરમ. મધુરા દીપતે, મધુરના અધિપતિ, સૌંદર્યતાની પરાકાષ્ઠા, સૌંદર્યના અધિપતિ રાજા મધુરાધિપતે અખિલમ, નખશિખ, આખે આખા, પૂરેપૂરા, પૂર્ણ રીતે મધુર છે, સુંદર છે. એનાથી ઉપર સૌંદર્ય કાંઈ હોય જ ન શકે. મધુરાધિપતે અખિલમ મધુરમ, અખિલ એટલે પૂરેપૂરું મધુર છે. વચનમ મધુરમ, વચન મધુર છે. કેવા મધુર છે વચન! જાણે બોલે તો સ્વરમાંથી ખંજરીઓ વાગતી હોય એવા વચનમ મધુરમ. ચરિતમ મધુરમ, ચરિત્ર મધુર છે. લીલાઓ મધુર છે. બાલ લીલા, સખા લીલા, માધુર્ય લીલા, દાણ લીલા, ચૂરી લીલા, વિધ લીલાઓ એટલે કે ચરિત્ર મધુર છે. વસનમ મધુરમ, વસ્ત્ર પીળું પીતાંબર, ઉપર ખેસ, એમાં બંસી, શિંગાર, મોર પીછ. વસનમ મધુરમ. વલિતમ મધુરમ, વલિતમ એટલે ભંગીમાં. ત્રિભંગ જે છે એના લટકા છે, એના શ્રી અંગોની ટેઢાઈ, એની કમર, એની ગ્રીવા, એના ચરણો. ઉસ બાંકે કા સબ કુછ બાંકા, એવા ભંગીમાં. હું તો વારી રે શ્રી ગિરિધર લાલ તમારા લટકાને, એ વલિતમ મધુરમ. ચલિતમ મધુરમ, ચાલ મધુર છે. કેવી ચાલ છે! શ્રી ચરણોમાં નુપુર પૈંજની આધરેલા છે અને ચાલે તો જાણે હજારો ઘુઘરીઓ રૂપી વ્રજ ભક્તો જે છે એને એક સાથે આનંદનો સંતોષ આપે છે.
એ આનંદથી ગવકી ઉઠે છે ઘૂઘરીઓ, અને કેળનો કંદોરો એ ગમનમાં સાથ પુરાવતો હોય, એ આનંદની પરાકાષ્ઠા સુધી કેળનો કંદોરો અને એમાં જડેલા મોતી અને ઘૂઘરીઓ જ્યારે આમ તેમ લટકે છે ચાલ સાથે, લટક પટકતી ચાલ સાથે, એ ચલિતમ મધુરમ મધુરા દીપતે અખિલમ મધુરમ ભ્રમિતમ મધુરમ. ભ્રમણ કરવું, ગાય ચરાવતી વખતે જ્યારે વનમાં શ્રી ઠાકોરજી ભ્રમણ કરે છે, લીલાઓ કરે છે, વ્રજ ભક્તોનો વનના જીવોનો અંગીકાર કરે છે, ત્યારે ખૂબ લાવણ્યયુક્ત લાગે છે. એ ભ્રમિતમ મધુરમ. વેણુર મધુરો, બાંસુરી, વેણુનાદ જે હર હંમેશ અધુરામૃતનું પાન કરી રહ્યું છે, એ વેણુ, એ બાંસુરી, એ બંસી જે ગોપીજનોને સોતન લાગે છે, એ વેણુ મધુર છે. રેણુ એટલે કે રજ, ચરણ રજ મધુર છે. પાણી મધુરો, પાણી એટલે હાથ, હથેળી. કેવી હથેળી? તો કે કોમલ દલ અંગુલી જેના પર શોભિત છે એવી હથેળી જે વેણુ નાદ કરે ત્યારે જાણે વેણુના ચરણો પખાડતી હોય એવું ગોપીજનોને લાગે છે. એવા હથેળી વાળા સ્ત્રી હસ્ત મધુર છે. પાદો મધુરો, ચરણની વાત થઈ છે. નુપુર પંજનિયા ધારણ કરેલા છમછમ ચાલ વાળા અને કમલ, વજ્ર ઇત્યાદિ ચિહ્ન વાળા માખણ જેવા ચરણ કમલ મધુર છે. નૃત્યમ મધુરમ, નૃત્ય શ્રી રાધાજી સાથે, સ્વામિનીજી સાથે તાલથી તાલ મિલાવીને જ્યારે રાસલીલા રૂપી નૃત્ય કરે છે, એ નૃત્ય મધુર છે. શક્યમ મધુરમ, મિત્રતા મધુર છે. મિત્રો અને મિત્રતા શ્રી ઠાકોરજીની મધુર છે. મધુરા દીપતે રખિલમ મધુરમ. ગીતમ મધુરમ, ગીત જ્યારે રાધાજીને મનાવવા માટે પ્રભુ ગાયન કરે છે ને સખીજનો, એ ગીત, એ ગાન, એ ગાયન, એ લહેકા, એ રાગ, એ ધ્વનિ મધુર છે. પીતમ મધુરમ, પીવું. આપ શ્રી જ્યારે જમના જલ ગ્રહણ કરો છો, એ પીતમ મધુરમ છે. અને બીજું આપ પર પીતાંબરનો પીળો રંગ જે શોભે છે, એ મધુર છે. બે અર્થ થાય છે. ભુક્તમ મધુરમ, ભોજન. માખણ મિશ્રીનું ભોજન આપ શ્રી કરો છો, એ ભોજન મધુર છે. સુપ્તમ મધુરમ એટલે શું આપ જે શયન કરો છો, પોઢે હરી ઝીણો પટદે ઓઢ, પોઢ્યો વાલો સકલ વ્રજમાં, એ પોઢવું પણ મધુર છે. રૂપમ મધુરમ, રૂપ મધુર છે. આહા, આના માટે તો શબ્દ જ નથી બન્યા સખીજનો. મનમથ મોહન, એનું રૂપ, એનું માધુર્ય, એનું લાવણ્ય, એના વિશે તો કાંઈ જ કહી શકાય એમ નથી. એ રૂપમ મધુરમ. તિલકમ મધુરમ, શ્રી ઠાકોરજીએ જે તિલક કરેલું છે, કેસરનું કે કુમકુમનું કે ચંદનનું કે ગોરોચનનું ઋતુ અનુસાર જે તિલક, એ બાણ છે. એ તિલક નથી, એ બાણ છે જેમાંથી તીર છૂટે છે અને છાતી સરોસર વિંધાઈ જાય છે. એવું તિલક જે શ્રી સ્વામિનીના ચરણોની છાપ રૂપી તિલક છે, એવું તિલક મધુર છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. કરણમ મધુરમ, શ્રી ઠાકોરજી જે કાર્ય કરવા માટે ભૂતલ પર પધાર્યા છે, એ કાર્ય મધુર છે. અસુરોનો વધ હોય કે વ્રજમાં સુંદર સુંદર મનમોહક લીલાઓના કાર્યો હોય, એ મધુર છે. તરણમ મધુરમ, શ્રી ઠાકોરજીની તરવાની કલા કે ઉદ્ધાર કરવાની કલા, એ મધુર છે. હરણમ મધુરમ, હરણમ એટલે હરી લેવું. હરી આપનું નામ જ તો પડ્યું છે શ્રી ઠાકોરજી. મનને હરનાર, હૃદયને હરનાર, ચિત્તને હરનાર, આ દિલને હરનાર, હોશને હરી લેનાર, ખુદને હરી લેનાર, એવા હરી નું હરણમ મધુરમ, રમણમ મધુરમ. રમણ કરવું એમનું એક નામ જ છે, રાધા રમન વિહારી. જ્યારે વિહાર કરે છે, વિલાસ કરે છે સ્વામિનીજી સાથે, ત્યારે
એ જે રમણ છે, એ આનંદનું આપ લે છે, એ પરાકાષ્ઠા છે, જે એ વિલાસ મધુર છે. રમણમ મધુરમ ફલિતમ મધુરમ. ઉદ્ગાર કે ધીમા સ્વરમાં બોલવું, ગુનગુનાવવું એ ભમિતમ મધુરમ અને શમિતમ મધુરમ. કાંઈ જ ન બોલવું, શ્રી ઠાકોરજીનું સાવ શાંત રહેવું, મૌન રહેવું અને રાધાજીનું ચિંતન કરવું એ શમિતમ મધુરમ. મધુરા દીપતે અખિલમ મધુરમ. ગુંજા મધુરા. ગુંજાની માલા મધુર છે, માલા મધુરા. પુષ્પમાલા શ્રી કંઠમાં ધરેલી છે. વૈજયંતીમ ચ માલા. વૈજયંતી માલા જે શ્રી કંઠમાં ચરણ સુધી પહોંચે છે એ માલા મધુર છે. યમુના મધુરા. શ્રી યમુનાજી મધુર છે. શ્રી ઠાકોરજી ના શ્રી યમુનાજી મધુર છે. કેવા મધુર છે. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને એ અદમ ઉદાહરણી શ્રી યમુનાજી મધુર છે. નેહ કારણ યમુને પ્રથમ જુઆઈ એ શ્રી યમુનાજી મધુર છે. વીચી મધુરા એટલે લહેર તરંગ જે શ્રી યમુનાજીમાં ઉઠે છે. ક્યારે ઉઠે? જ્યારે શ્રી ઠાકોરજી શ્રી યમુનાજી સાથે વિલાસ કરે ત્યારે વિલાસ સમયે ઉઠતી એ લહેરો તરંગો એટલે વીચી મધુરા મધુર છે. શલીલમ મધુરમ જલ. ક્યું જલ? શ્રી યમુનાજીનું શીતલ જલ મધુર છે. કમલમ મધુરમ. કમલ એટલે કમળ. લાલ કમળ લપટિયામાં જોવાને ગયા હતા. લાલ કમળથી લપટાયેલા એ સુંદર સુંદર યમુનાજીના કમલો મધુર છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. શ્રી ઠાકોરજી નખ શિખ શ્રી અંગો, એની લીલાઓ, એનું ચરિત્ર, એનો કટાક્ષ નેત્ર, સર્વસ્વ સર્વસ્વ આપણા શબ્દોમાં શ્રી ઠાકોરજી આખે આખા મધુર છે. સખીજનો ગોપી મધુરા. શ્રી ઠાકોરજીની ગોપીઓ, લલનાઓ, વ્રજાંગનાઓ મધુર છે. લીલા મધુરા. વિધ લીલાઓ, આનંદમય રમતો મધુર છે. યુક્તમ એટલે કે તમારું મળવું, બંધનમાં બાંધવું. મુક્તમ એટલે કે તમારું બિછડવું, મુક્ત કરવું, બંને મધુર છે. યુક્તમ મધુરમ, મુક્તમ મધુરમ. દ્રષ્ટમ મધુરમ, શિષ્ટમ મધુરમ. દ્રષ્ટમ એટલે દ્રષ્ટિ, કટાક્ષ નેત્રથી એ જોવાની કલા, એ અદા કે સામે વાળાને ઉપરથી નીચે સુધી ઘાયલ કરી નાખે. એ ક્યાંય નો ના રહે, પોતાનો જ ના રહે એવી દ્રષ્ટમ મધુરમ. દ્રષ્ટિ મધુર છે. શિષ્ટમ મધુરમ એ શિષ્ટાચાર મધુર છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. ગોપા મધુરા. શ્રી ઠાકોરજીના ગ્વાલ બાલ સખાઓ મધુર છે. ગાઓ મધુરા એ ગાયો મધુર છે. સુરભી વૃંદની વાત થઈ છે, જેને પ્રભુ ચરાવવા જાય છે, જે ઇન્દ્રિય રૂપી છે એ મધુર છે. યષ્ટિ મધુરા. છડી. શ્રી ઠાકોરજી ગાયો ચરાવવા વખતે જે વૈત્ર હાથમાં ધરી અને લઈ જાય છે એ મધુર છે. સૃષ્ટિ. શ્રી ઠાકોરજીની સૃષ્ટિ મધુર છે. સ્વભાવ રચના જેને કહી શકાય એ યષ્ટિ મધુરા, સૃષ્ટિ મધુરા. દલિતમ મધુરમ. સંહાર મધુર છે શ્રી ઠાકોરજીનો. અને ફલિતમ મધુરમ. શ્રી ઠાકોરજી જે ફલ આપે છે, કૃપારૂપી ફલ, તાપરૂપી ફલ, કોઈ પણ પ્રકારનું જે ફલ આપે છે એ મધુર છે. મધુરાધિપતેર અખિલમ મધુરમ. બસ આ ભાવ થાય છે પ્રભુ કૃપાથી, હરિરાય મહાપ્રભુ ચરણ કૃપાથી. જ્યારે જ્યારે મધુરાષ્ટક સામે આવે છે, જ્યારે જ્યારે મધુરાષ્ટકનું ગાયન કરું છું, તો આશા રાખું છું કે આ સુંદર મધુરાષ્ટકનું વિવરણ જે પ્રભુ કૃપાથી થયું, જે શ્રી ગોકુલચંદ્રની કૃપાથી થયું, જે શ્રી મહાપ્રભુજીની કૃપાથી થયું, એ અચૂક અચૂક ફલ દેનારું બનશે. અને એ સુંદર છબી આપના નયનોમાંથી, આપના શ્રવણમાંથી આપના હૃદયમાં આરૂઢ થઈ જશે એવી યુગલ ચરણારવિંદમાં ખૂબ ખૂબ વિનતી. શ્રી ગોવર્ધનનાથ કી જય.